બરવાળાની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની મામલતદારની ટીમે આકસ્મિક તપાસ કરી હતી, ત્યારે આ તપાસ દરમિયાન અનાજની જાળવણી તથા સાફ સફાઈ બાબતોનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને તાત્કાલિક અસરથી મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની નિભાવણી, એની સ્વચ્છતા, એની ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાઈ ક્ષતિયુક્ત જણાયેલી છે, જેથી કરીને તાત્કાલિક અસરથી અને મારી સત્તાની રૂહે અહીંયાથી મધ્યાહન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કરેલા છે. અને તદુપરાંત ત્યાં એ જ દિવસે જે છે તમામ ફૂડ ગ્રેઇન અને ક્વોલિટી એ બધું સુનિશ્ચિત કરવામાં આવેલું છે. એ દિવસથી શરૂ કરી અને રોજ એ કેન્દ્ર ઉપર જે છે ભોજનની ચકાસણી કરવા માટે સ્પેસિફિકલી નાયબ